હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। હું આજે મહારાષ્ટ્રનું પ્રખ્યાત ટેસ્ટી મિસળ પાઉં બનાવવાની છું। તો ચાલો આપણે બનાવીએ। મિસળ પાઉં બનાવવા માટે તો સૌથી પહેલાં ફણગાવેલા 250 ગ્રામ મઠિયા લીધા છે। તેને ધોઈને કુકરમાં બાફવા માટે મૂકી દેવું। તેમાં અડધો ગ્લાસ પાણી નાખી લેવું। તેમાં મીઠું પણ એડ કરી લેવું। એક સીટી વાગે ત્યાં સુધી થવા દેવું। આ બાજુ પેસ્ટ બનાવવા માટે એક ટામેટું, કાંદો, કોપરાના ટુકડા, થોડા સિંગદાણા, 10-15 કળી લસણ, 6-7 પાન કળી પત્તા, આદુ અને લીલા ધાણા લીધેલા છે। એક તવીમાં તેલ એડ કરીને લસણ, આદુના ટુકડા, કાંદા અને કોપરાના ટુકડા નાખી થવા દેવું। બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી થવા દેવું। પછી તેને એક વાટકીમાં કાઢી લેવું અને પછી તવીમાં તેલ નાખી દાણા ટામેટાને નાખી થવા દેવું અને પછી લીલા ધાણા એડ કરી લેવા। પછી સારી રીતે સતળાઈ જાય એટલે વાટકીમાં કાઢી લેવું। ઠંડુ પડે એટલે મિક્સર જારમાં પીસીને અલગ અલગ કાઢી લેવું। આ બાજુ મિસળ પાઉં બનાવવા માટે કડાઈમાં 2-3 પરી તેલ નાખી લેવું। તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, કળી પત્તા નાખી કોપરાવાળી પેસ્ટ નાખી પછી તેમાં ટામેટાવાળી પેસ્ટ નાખી લેવી। તેને હલાવીને મિક્સ કરી લેવું। તેમાં મસાલો કરી લેવો। 1 ચમચી હળદર, 1 નાની વાટકી મરચું, 1 નાની વાટકી ગરમ મસાલો, ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરવું। તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેવું। પછી તેમાં બફાઈ ગયેલા મઠિયા એડ કરી લેવા અને તેમાં ગરમ પાણી એડ કરી લેવું। તેને થોડી વાર થવા દેવું। આપણું ગરમા ગરમ મિસળ પાઉં તૈયાર છે। તેને એક બાઉલમાં કાઢી તેમાં ભૂસું નાખી લેવું। કાંદો, લીંબુ અને ભૂસું બાઉલમાં લીધા છે। તેમાં પાઉં પણ લીધા છે। પાઉં સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। આપણું મહારાષ્ટ્રનું પ્રખ્યાત મિસળ પાઉં તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।